સુરત મહાનગરપાલિકાની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। છેલ્લા કેટલાક વર્ષોથી અવગણવામાં આવતી તેમની માંગણીઓને લઈને આ વખતે રત્ન કલાકારોએ પોતાનો મિજાજ બદલ્યો છે। તેઓ હવે કોઈ પણ રાજકીય પાર્ટીને ત્યારે જ મત આપવાની વાત કરી રહ્યા છે જ્યારે તેમની મુખ્ય માંગ વ્યવસાય કર નાબૂદીની સ્પષ્ટ ખાતરી આપવામાં આવે। રત્ન કલાકારોની ટ્રેડ યુનિયનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે અમે મજૂરોની કેટેગરીમાં આવીએ છીએ, છતાં અમારા પર વ્યવસાય કર લગાવવામાં આવે છે, જે ખૂબ જ અન્યાયી છે। આ સાથે તેમણે અનેક વખત રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું ન હોવાની નારાજગી વ્યક્ત કરી હતી। તાજેતરમાં રત્ન કલાકાર સહાય યોજના હેઠળ 26,000થી વધુ રત્ન કલાકારોના ફોર્મ ભરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે આ સમુદાયની સંખ્યા નોંધપાત્ર છે। આ વખતે રત્ન કલાકારો પરિવર્તનના કેન્દ્રમાં છે અને તેમણે સ્પષ્ટ કર્યું છે કે જે પક્ષ અમને વ્યવસાય કર નાબૂદ કરવાની લેખિત ખાતરી આપશે તેને જ અમારો મત મળશે। આ નિવેદનથી સુરતની રાજકીય પાર્ટીઓમાં હલચલ મચી ગઈ છે, કારણ કે રત્ન કલાકારોનો મત બેંક સ્થાનિક ચૂંટણીના પરિણામ પર નિર્ણાયક સાબિત થઈ શકે છે। હવે જોવાનું રહેશે કે કઈ પાર્ટી આ માંગને ગંભીરતાથી લઈને રત્ન કલાકારોનો સાથ મેળવવામાં સફળ થાય છે। મારું નામ છે ભાવેશ નાગ, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હાલની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે। તમામ ઉમેદવારોએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે, ત્યારે 10 વર્ષથી અમે રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ બાબતે રજૂઆત કરતા આવ્યા છીએ અને રત્ન કલાકારોના પ્રોફેશનલ ટેક્સ બાબતે સત્તાપક્ષને રજૂઆત કરી છે કે પ્રોફેશનલ ટેક્સ નાબૂદ કરો। જે 2400 રૂપિયા દર વર્ષે કપાય છે, વર્ષે મહિને 200 રૂપિયા ને વર્ષે 2400 રૂપિયા કપાય છે। સુરત મહાનગરપાલિકાને અમારા રત્ન કલાકારો 80 થી 100 કરોડ રૂપિયા પ્રોફેશનલ ટેક્સ ચૂકવે છે। બીઆરટીએસ બસ દર વર્ષે 100 કરોડનું નુકસાન કરે છે। તો જે રત્ન કલાકારો જે નુકસાન કરે છે એ રત્ન કલાકારોમાંથી તમે ઉઘરાવાની વજહ આ જે સ્કીમ બેહાડી છે ખૂબ જ નિંદનીય છે। 3 વર્ષ ત્યાં મંદી છે, 80 રત્ન કલાકારોએ આત્મહત્યા કરી છે, કોઈ પરિવારને આર્થિક સહાય મળી નથી। મંદી છે, સરકારે યોજના જાહેર કરી હતી, 50,000 ફોર્મ મંજૂર કર્યા, અમે સરકારનો આભાર માનીએ છીએ, સાથે 26,000 ફોર્મ રિજેક્ટ કર્યા છે, એ પરિવારનું શું? એટલે આ વખતે રત્ન કલાકારો એ જ પાર્ટીને વોટ આપશે જે પાર્ટી વ્યવસાય વેરો નાબૂદ કરશે અને આ વખતે રત્ન કલાકારોની સાથે વાત કરતા એવું જણાય છે પરિવર્તનના મૂડમાં છે। સુરતની અંદર વરાછા અને કતારગામ અને અન્ય જે વેલંજા વિસ્તાર ને મોટા વરાછા વિસ્તાર જોઈ તો 10 લાખ રત્ન કલાકારો આ સુરતની અંદર વસે છે અને આની પકડ સૌરાષ્ટ્રમાં પણ દેખાઈ આવે છે।